નમસ્કાર ધોરણ 10 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા તમને સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 અને આ ભાગ નંબર 1 માં સમાજ એટલે કે SS વિષયનું સોશિયલ સાયન્સ નો પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક અને પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ સાંસ્કૃતિક વારસા વિશે જોવાનું છે આપણે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ વિભાગ એ ની. તે પહેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 1 માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ મિત્રો, જોડકા જોડો. લાંધણજ એમની અંદર આવશે મહેસાણા. બેવડ ઇક્ત તો આપણને ખબર છે પટોણું આવશે. મલમલ તો એ ઢાકામાં તૈયાર થતું હતું, વીટીમાંથી પસાર થઈ જાય એવું. બાંધણી તો બાંધણી રાજસ્થાનમાં. અને જત ભરતકામ તો એ બન્ની વિસ્તારમાં થતું હતું. જરીકામ માટે પહેલેથી સુરત પ્રખ્યાત છે. લાકડાના રમકડા માટે ઈડર પ્રખ્યાત છે. જડતર કામ માટે બિકાનેર પ્રખ્યાત છે. અકીક કામ માટે ખંભાત પ્રખ્યાત છે અને મીના કારીગરી માટે વારાણસી પ્રખ્યાત છે. ત્યાર પછી સંગીત મકરંદ છે તો એમની અંદર આવશે પંડિત નારદ. તૃતીય ઈંદમાં આવશે અમીર ખુસરો. અભિનવ દર્પણ ની અંદર આવશે નંદિકેશ્વર. કચ્ચી પુડી ની અંદર આવશે શોભા નાયડુ અને કથકમાં આવશે બિરજુ મહારાજ. ત્યાર પછી બ છે વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલું ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે. કોણ છે? દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણની રંગભરી ગરબીઓની રચના કરી. બીજું છે મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલમાં જાંબુરમાં વસેલા સિદ્દી લોકોનું ધમાલ નૃત્ય છે. આ જાંબુર મારા ઘરથી લગભગ 4 કિલોમીટર થાય મિત્રો. ત્યાં બધા જાણે આફ્રિકાની પ્રજા હોય ને એવા લોકો રહે છે. ત્રીજું છે ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ છે. ચોથું છે ભારતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તામિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો ગણાય છે. પાંચમું નૃત્ય કલાના આદિ કવિ નટરાજ મનાય છે. છઠ્ઠું 21મી જૂનનો દિવસ એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સાતમું પ્રાચીન ભારતમાં 64 કલાઓ પ્રચલિત હતી. આઠમું પાટણના પટોળા બનાવવાનો હુનર આશરે 850 વર્ષ કરતા પ્રાચીન હોવાનું જણાય છે. ત્યાર પછી ખરા ખોટા છે, જેમાં પહેલું વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રામાં માટી સાથે જોડાય છે તો સાચું. સિલિકા મિશ્રિત કાળા અને સફેદ રંગના પથ્થરને હકીક કહેવાય તો ખોટું. દુધિયા રંગના, લાલ રંગના, લીલા રંગના હોય છે. ત્રીજું છે હડપ્પાના લોકો માટીના વાસણો પર ફૂલ છોડ અને ભૌતિક આકારોની બાદ પાડતા, તો આવશે સાચું. કથક કરે સો કથક કહાવે. કથકલી માટે નથી, કથક માટે છે. પાંચમું છે ચિત્રકલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું ભરત મુનિએ કીધું, તો સાચી વાત છે. ભવાઈ ભજવનાર ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે તો સાચું. પઢાર નૃત્યના દોરડા સાથે લઈ અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે, તેમાં આવશે સાચું. મેર તથા ભરવાડ જાતિના લોકો પણ જાણીતા છે. તો ભારતમાં 11મી અને 12મી સદીમાં ભક્તિ આંદોલન થયું હતું, સાચું. ત્યાર પછી ડ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર કયા નૃત્યમાં પહેરે? કથક નૃત્યમાં. આ ફોટો કોનો છે? જયશંકર ભોજક એટલે કે સુંદરીનો. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તો કુંભારનો ચાકડો હતું. ભારતમાંથી મળી આવેલા વિશ્વ પ્રખ્યાત હીરાઓ એક તો હતો કોહિનૂર અને બીજો હતો ગ્રેટ મુગલ. પાંચમું છે મહાકવિ કાલિદાસના જાણીતા નાટકોના નામ જણાવો, તેમાં આવશે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ અને માલવિકા અગ્નિમિત્રમ. રાસ એટલે શું? તો રાસ એટલે ગોળાકાર ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે. સિંધુ સંસ્કૃતિના સમયે કયા પ્રદેશોના સ્ત્રી પુરુષોમાં વસ્ત્રો ઉપર ભરતકામ જોવા મળે? તો કચ્છના બન્ની વિસ્તારના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર. ગુજરાતના કયા વિસ્તારમાંથી અકીકના પથ્થરો મળે? તો સુરતમાંથી મળે ને રાણપુર વિસ્તારમાંથી મળે છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં કયું નૃત્ય? તેમાં આવશે કથક. ડાંગમાં કયા નૃત્યો જોવા મળે? તો માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા. પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ વસ્તુ, એમાં નગારા બનતા, તબલા બનતા, પખાલા બનતા અને પાણીની મશકો વગેરે બનતું. ત્યાર પછી ઈ છે નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી જવાબ આપવાના છે. તો પહેલું છે નીચેનામાં કયું વિધાન માટી કામ કલા સાથે સુસંગત નથી? તેમાં આવશે અંગ્રેજ સરકારના સમયમાં માટીના લાલ રંગના પવાલા મળી આવ્યા, તો ખોટી વાત. હડપ્પીય સંસ્કૃતિના ત્યારે તો અંગ્રેજોનું નામું નિશાન નહોતું.
બીજું છે કચીપુડી રાજા રેડ્ડી, તો મણિપુરીમાં આવશે નિર્મલ મહેતા. ત્રીજું છે સંગીતના વેદ તરીકે સામવેદ આવશે. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની નથી? તેમાં આવશે કર્ણધાર. બાકીની 3 છે. જોડકું જોડવાનું છે. કચ્છીપુડીમાં આવશે યામિની રેડ્ડી, કથકમાં આવશે સિતારા દેવી, ભરતનાટ્યમમાં આવશે મૃણાલિની સારાભાઈ, કથકલીમાં આવશે કૃષ્ણ પ્રસાદ. છઠ્ઠું છે ગુજરાતના લાકડાના ફર્નિચર માટે સંખેડા પ્રખ્યાત છે. સાતમું, ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ નીચેનામાંથી કયું ચિત્ર દોરવામાં આવતું નથી? તો મિત્રો એમાં લક્ષ્મીજીનું નથી આવતું, બાકી ત્રણેયના દોરવામાં આવે છે. આઠમું છે બેજુ બાવરા તાનસેનના અને તાનસેનના ગુરુ કોણ હતા? તો સ્વામી હરિદાસ હતા. ગરબો શબ્દનો અર્થ શું થાય? તો એમાં આવશે ગર્ભદીપ. માળીનો ચાળો તથા ઠાકરિયા ચાળો નૃત્ય ક્યાં થાય? તો ડાંગમાં થશે. હવે વિભાગ બી છે, જેમાં ટૂંકમાં જવાબો લખવાના છે. હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જે તમારે જોતું જવાનું છે. અને હા, પ્લેલિસ્ટ વાળી વાત ભૂલાઈ નહીં કે પ્લેલિસ્ટ ની અંદર તમને લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જ્યાંથી તમે જોઈ શકો છો અન્ય વિડીયો. અને જો આ વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.